હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે જે પ્રેસિડેન્ટ છે બરાબર છે, છેલ્લા 3 લેક્ચરમાં આપણે જે પ્રેસિડેન્ટનો જે પાવર છે એના વિશે આપણે વાત કરી કે જે પ્રેસિડેન્ટ છે ઇન્ડિયાના બરાબર છે એને જે એક્ઝિક્યુટિવ પાવર્સ આપવામાં આવેલો છે એ એમના ઇલેક્શન વિશેની વાત કરી બરાબર છે. મેનર્સ ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટની વાત કરી આપણે બરાબર છે. પછી એમાં ટર્મ્સ ઓફ ઓફિસ ઓફ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટના અંડરમાં જે પણ કામ આવે છે એ, પછી રીઇલેક્શન લડી શકે છે એ, પછી એમનું ક્વોલિફિકેશન, પછી કન્ડિશન્સ ઓફ ઓફિસ બરાબર છે, અને ઓથ ઓર ઓફર્મેશન બાય ધ પ્રેસિડેન્ટ. એટલે 52 થી લઈને આપણે 61 સુધી કહ્યું છે બરાબર છે. હવે આજે આપણે જોઈએ કે પાવર્સ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો જે પ્રેસિડેન્ટ છે એને કયા કયા પાવર આપવામાં આવેલા છે એની આપણે અહીંયા વાત કરવાના છે. તો પ્રેસિડેન્ટને કયા કયા પાવર આપવામાં આવેલા છે? લેજિસ્લેટર પાવર આપવામાં આવેલો છે, એક્ઝિક્યુટિવ પાવર આપવામાં આવેલો છે, જ્યુડિશિયલ પાવર આપેલો છે બરાબર છે, અપોઇન્ટમેન્ટ પાવર આપેલો છે, ફાઇનાન્શિયલ પાવર આપવામાં આવ્યા છે, ડિપ્લોમેટિક પાવર્સ આપવામાં આવ્યા છે, મિલિટરી પાવર આપવામાં આવ્યા છે, પાર્ડનિંગ પાવર છે એ આપવામાં આવ્યા છે, અને ઇમરજન્સી પાવર જે છે એ આપવામાં આવ્યા છે બરાબર. તો આપણે એક પછી જોઈએ કે કયા કયા પાવર જે છે એ કેવી રીતે આપવામાં આવ્યા છે. તો આપણે પહેલા જોઈએ કે એક્ઝિક્યુટિવ પાવર. પ્રેસિડેન્ટ ઇઝ ધ હેડ ઓફ એક્ઝિક્યુટિવ વિંગ બરાબર છે. જે પ્રેસિડેન્ટ છે ને એ એક્ઝિક્યુટિવના મેઇન વ્યક્તિ છે એ કહેવાય છે. ઓકે, હેડ છે જેથી કે એક્ઝિક્યુટિવ વિંગ છે એના હેડ કોણ છે? પ્રેસિડેન્ટ. ઓન ધ એક્ઝિક્યુટિવ પાવર્સ ઓફ ધ યુનિયન shall be vested in him બરાબર છે. એટલે જેટલા બી યુનિયન ટેરિટરીના જેટલા બી એક્ઝિક્યુટિવ પાવર્સ છે એ કોને આપવામાં આવ્યા છે? પ્રેસિડેન્ટને આપવામાં આવ્યા છે. ધીસ પાવર્સ શુડ બી એક્સરસાઇઝ બાય હિમ ઇન અકોર્ડન્સ વિથ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન અનુસાર એને ત્યાં જે છે એને અનુસરવાના હોય છે બરાબર છે, એને નિભાવવાના હોય છે. હી અપોઇન્ટ્સ ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ બરાબર. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર શપથ લે છે ત્યારે જે પ્રેસિડન્ટ છે બરાબર છે એ એમને એ શપથ લેવડાવે છે બરાબર છે. કે પછી એમના અંદરમાં બધી વિધિ થાય છે બરાબર છે. પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે છે એ લોકોને પણ અપોઇન્ટ કોણ કરે છે? પ્રેસિડન્ટ બરાબર. એટલે અહીંયા છે ને જે મેઇન છે ને એ પ્રેસિડન્ટ છે બરાબર છે, અને એના પછી આવે પ્રાઇમ મિનિસ્ટર બરાબર છે. હી ઓલ્સો અપોઇન્ટ્સ ધ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના જેટલા જજીસ છે એ લોકોને પણ અપોઇન્ટ પ્રેસિડન્ટ કરે છે. એન્ડ ધ હાઈકોર્ટ્સ ઇન ધ સ્ટેટ્સ બિસાઇડ અપોઇન્ટિંગ ધ એટર્ની જનરલ એન્ડ કોમ્પ્ટ્રેલર એન્ડ ઓડિટર જનરલ. હવે જે જજીસ છે સુપ્રીમ કોર્ટના એને તો અપોઇન્ટ કરે છે બધાને, પણ જે સ્ટેટ્સ લેવલની જે હાઈ કોર્ટ્સ છે બરાબર છે એ બધાના જજ પણ અપોઇન્ટ કોણ કરે છે? પ્રેસિડેન્ટ કરે છે બરાબર છે. અને એની સાથે સાથે જે એટર્ની જનરલ છે બરાબર છે, જે કોમ્પ્ટ્રોલર છે, કોમ્પ્ટ્રોલર એટલે કે જે બધાને કંટ્રોલ કરતા હોય ને, જે નિયંત્રક હોય ને એને આપણે કહીશું કોમ્પ્ટ્રોલર બરાબર. પછી જે ઓડિટર જનરલ હોય છે એ લોકોને પણ અહીંયા અપોઇન્ટ કરે છે. અમોંગ અધર ક્રિટિકલ પાવર્સ હી એન્જોયઝ ધ પાર્ડનિંગ પાવર બરાબર. તો અહીંયા પાર્ડનિંગ પાવર એટલે માની લો કે કોઈ બહુ મોટો ગુનો કરે છે બરાબર છે, અને એ સુપ્રીમ કોર્ટની અંદર માફી માટે એની સજા ઓછી કરવા માટે કે એને માની લો કે ફાંસીની સજા થઈ કે મૃત્યુદંડ થયો બરાબર છે, તો માફીનામું લખીને એની સજા ઓછી કરાવી શકે છે. જો પ્રેસિડન્ટ ઈચ્છે ને તો એ સજા ઓછી કરી શકે બરાબર. વેર બાય હી કેન પાર્ડન ધ ડેથ સેન્ટન્સ અવોર્ડેડ ટુ ધ કન્વિક્ટ બરાબર. એટલે જે પણ ગુનેગાર છે, કન્વિક્ટ એટલે ગુનેગાર, તો જે પણ ગુનેગાર છે બરાબર છે એને જો મોતની સજા મળવાની હોય બરાબર છે
તો એને એ માફ કરી શકે છે, પણ એના માટે એને પહેલાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. બરાબર છે. એના પછી છે લેજિસ્લેટિવ પાવર. તો લેજિસ્લેટિવ પાવરની અંદર શું આવે છે? તો પ્રેસિડેન્ટ ઇઝ ધ હેડ ઓફ પાર્લિયામેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. એ જે પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટના હેડ પ્રેસિડેન્ટ છે. બરાબર છે. તો he can dissolve the Lok Sabha and end a session of the parliament. 5 વર્ષના જે સેશન આવે છે ને એની વાત કરી છે અહીંયા. બરાબર. તો જે લોકસભા છે એનું એન્ડ કરી શકે છે, એના જે સેશન છે એને પણ એન્ડ કરી શકે છે. બરાબર છે. એન્ડ he can also address the parliament in its first session every year. અને જ્યારે પાર્લામેન્ટનું એને ફરીથી નવું યરનું જે સેશન ચાલુ થાય છે, બરાબર, તો એ નવા યરના સેશનની અંદર પહેલા દિવસે જે સ્પીચ આપે છે, કોણ આપે છે? પ્રેસિડેન્ટ આપે છે. બરાબર છે. એ પછી જે રાજ્યસભાના જે 12 મેમ્બર્સ છે એને પ્રેસિડેન્ટ નોમિનેટ કરી શકે છે. These members must have extraordinary accomplishment in the field of science, arts, literature and social service. તો આ જે 12 મેમ્બર છે એ લોકોની પાસે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એવી ડિગ્રી હોવી જોઈએ. બરાબર છે. કોઈ એવી ફિલ્ડમાં એ લોકોને એક્સપિરિયન્સ હોવો જોઈએ જે શામાં હોય? સાયન્સમાં હોય, આર્ટમાં, લિટરેચર અને સાયન્સ સોશિયલ સર્વિસીસની અંદર. બરાબર. આ જે 4 મેજર સબ્જેક્ટ છે એની અંદર એની પાસે બધી વસ્તુ અચીવ કરેલી હોવી જોઈએ, ડિગ્રી હોવી જોઈએ. બરાબર. એવા 12 મેમ્બરને એ ચૂઝ કરી શકે છે. He can also nominate 2 members of the Lok Sabha from the Anglo-Indian community. જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે, બરાબર છે, એમાંથી કોઈ પણ 2 મેમ્બરને એ એઝ અ લોકસભાના મેમ્બર તરીકે અહીંયા સિલેક્ટ કરી શકે છે, નોમિનેટ કરી શકે છે. બરાબર. When a bill is passed by the parliament, the president can give or withhold his assent to it. તો પાર્લામેન્ટમાંથી જ્યારે કોઈ પણ બિલ પાસ થાય છે, બરાબર છે, ત્યારે એ બિલને વિથહોલ્ડ કરી શકે છે, એટલે કે એને રોકી શકે છે. બરાબર છે. કે એને મંજૂરી પણ આપી શકે છે. બરાબર છે. તો અહીંયા જે પાર્લામેન્ટમાંથી બિલ પસાર થાય છે એના પર પહેલાં પ્રેસિડેન્ટના સિગ્નેચર થાય છે, એ મંજૂરી આપે તો જ એ પાસ થાય છે, કાં તો પછી એને રિજેક્ટ પણ કરી શકે છે. બરાબર છે. He can also return it to the parliament. એને પાર્લામેન્ટની અંદર રિટર્ન પણ કરાવી શકે છે. Unless it's a money bill or a constitutional amendment bill. પછી એ મનીનું બિલ હોય કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ હોય, બંને ટાઈપના જે બિલ છે, બરાબર છે, એ રોકી પણ શકે છે અને એને મંજૂરી પણ આપી શકે છે. ઓકે. એટલે જે લેજિસ્લેટિવ પાવર છે, ઇન શોર્ટ, પ્રેસિડેન્ટ ઇઝ હેડ ઓફ ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. લેજિસ્લેટિવ પાવરની અંદર પછી હી સમન્સ બોથ ધ હાઉસ ઓફ પાર્લામેન્ટ. પ્રેસિડેન્ટ કેન ડિસોલ્વ ધ લોકસભા. એની બિલ becomes law with the assent of president. બરાબર. એટલે 4 પોઈન્ટ અહીંયા મેઇન છે. એના પછી છે ઇમરજન્સી પાવર. તો ઇમરજન્સી પાવરની અંદર શું છે? તો પ્રેસિડેન્ટ કેન ડિક્લેર 3 ટાઈપ્સ ઓફ ઇમરજન્સી. બરાબર. નેશનલ, સ્ટેટ એન્ડ ફાઇનાન્શિયલ અંડર આર્ટિકલ 352, 356 એન્ડ 360. બરાબર છે. તો જે ઇમરજન્સી પાવર છે, બરાબર, એમાં એ 3 પ્રકારના છે: નેશનલ, સ્ટેટ અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી. બરાબર છે. એના જે આર્ટિકલ છે એ કયા છે? 352, 356 અને 360. બરાબર છે. તો આ જ ઇમરજન્સી છે ક્યારે ડિક્લેર થાય છે? તો નેશનલ ઇમરજન્સી કેન બી ડિક્લેર્ડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ વોર, ઇન્ટરનલ અગ્રેશન્સ ઓર આર્મ્ડ રેબેલિયન ઇન ધ કન્ટ્રી. જ્યારે બીજા દેશની સાથે આપણું યુદ્ધ થાય છે ત્યારે ઇમરજન્સી કન્ડિશન લાદી દેવામાં આવે છે. આયાર્ટિકલ્સ બધું બંધ થઈ જાય. બરાબર છે. આપણે બહાર નીકળવાનું બી બંધ થઈ જાય. બરાબર છે. પછી એક્સટર્નલ અગ્રેશન, જ્યારે અંદર
કોઈ બહુ મોટી જે લોકોની વચ્ચે ઝઘડા જે છે એ ફાટી નીકળે ત્યારે, બરાબર છે. પછી હથિયારોથી જ્યારે હથિયારની સાથે જે રેબેલિયન્સ હોય, બરાબર છે, ક્રાંતિકારીઓ, તો હથિયાર લઈને જ્યારે દંગા ફસાદ થઈ જાય આખા દેશમાં, ત્યારે કન્ટ્રીની અંદર ઇમરજન્સી લાવી દેવામાં આવે છે, બરાબર છે. તો ઇમરજન્સીની અંદર કેવું હોય કે એ આખું જે ફિલ્ડ હોય છે ને એ આર્મીને સોંપી દેવામાં આવે, બરાબર છે. અને ત્યાં બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય, આયાત નિકાસ બંધ થઈ જાય, બરાબર છે. આપણને બહાર નીકળવાનું બી બંધ થઈ જાય, આપણે શાકભાજી કે દૂધ લેવા પણ નહીં જઈ શકીએ, એવી ખરાબ કન્ડિશન હોય, બરાબર છે. ઇમરજન્સીના જે પાવર છે એ એમની પાસે છે, બરાબર છે. તો ધીસ કેન બી ડન ઓન ધ રિટર્ન રિક્વેસ્ટ ઓફ ધ કેબિનેટ મિનિસ્ટર્સ આફ્ટર ધ પ્રોક્લેમેશન હેઝ બીન અપ્રૂવડ બાય ધ પાર્લામેન્ટ. તો જે કેબિનેટ મિનિસ્ટર્સ છે, બરાબર છે, એ એમની ઘોષણા કરે, બરાબર છે, કે જે પાર્લામેન્ટની અંદરથી અપ્રૂવ થઈને આવેલું હોય, બરાબર છે, એ જે છે એ પ્રેસિડેન્ટના અંડરમાં થાય છે. સ્ટેટ ઇમરજન્સી કેન બી ઇમ્પોઝડ ઇન અ સ્ટેટ ઇફ ઇટ ફેલ્સ ટુ રિટર્ન કોન્સ્ટિટ્યુશનલી, બરાબર છે. સ્ટેટ ઇમરજન્સી ક્યારે જાહેર કરવામાં આવે કે જ્યારે જે સ્ટેટ છે એ બધી કન્ડિશનને કંટ્રોલ કરવામાં ફેલ જાય ને ત્યારે, બરાબર. પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી. તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી કેન બી પ્રોક્લેમ ઇફ ધેર ઇઝ અ likelihood of the financial instability in the country. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી હોય, બરાબર, પૈસાની લિક્વિડિટી વધી જાય, તો જે ફાઇનાન્શિયલ ઇનઇક્વિલિટી છે, ઇન્સ્ટેબિલિટી એ વધી જાય, બરાબર છે. તો ત્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે એની ઘોષણા કરવામાં આવે છે, બરાબર. એના પછી છે ફાઇનાન્શિયલ પાવર. ફાઇનાન્શિયલ પાવરની અંદર શું આવશે, બરાબર. તો કોઈ મની બિલ છે, બરાબર છે, એને પ્રેસિડેન્ટનું રેકમેન્ડેશન્સ આપીને એને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. તો અહીંયા છે કે ઓનલી વેન ધ પ્રેસિડન્ટ રેકમેન્ડેડ કેન અ મની બિલ બી ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પાર્લામેન્ટ. તો પાર્લામેન્ટની અંદર કોઈ મની બિલ હોય, બરાબર છે, એને આપણે પ્રેસિડેન્ટના રેકમેન્ડેશન્સથી અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. He lays the union budget before the parliament and make advances out of the contingency fund. તો જે યુનિયન બજેટ છે, યુનિયન ટેરિટરીનું જે બજેટ છે, બરાબર છે, તો હી લેઝ ઓન યુનિયન બજેટ. તો આ જે બજેટ જે છે, બરાબર છે, જે પણ ફાઇનાન્શિયલ બિલ છે એ કોના પર ટકેલું હોય છે કે જે યુનિયન બજેટ હોય ને એના પર, બરાબર છે. બિફોર ધ પાર્લામેન્ટ એન્ડ મેક્સ એડવાન્સીસ આઉટ ઓફ ધ કન્ટીજન્સીસ ફંડ, બરાબર છે. તો અનિશ્ચિત પ્રકારના ફંડ પણ અહીંયા જે છે અહીંયા પાસ કરવામાં આવે છે, બરાબર છે. તો જે મની બિલ છે એને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે, બરાબર છે. અને પ્રેસિડેન્ટ કેન ટેક એડવાન્ટેજીસ ફ્રોમ ધ કન્ટીજન્સીસ ફંડ ઇન ધ નેચરલ ડિઝાસ્ટર સિચ્યુએશન. જે નેચરલ ડિઝાસ્ટર સિચ્યુએશન છે, બરાબર છે, એની અંદર જે અનિશ્ચિત પ્રકારના જે ફંડ છે એને પણ અહીંયા મંજૂરી આપી શકે છે. એના પછી છે ડિપ્લોમેટિક, મિલિટરી એન્ડ જ્યુડિશરી પાવર. તો ડિપ્લોમેટિક પાવર્સની અંદર શું આવશે કે ઓલ ઇન્ટરનેશનલ ટ્રીટીઝ એન્ડ અગ્રીમેન્ટ્સ આર નેગોશિએટેડ ઓન ધ બિહાફ ઓફ પ્રેસિડન્ટ. તો જે પ્રેસિડન્ટ છે, બરાબર છે, એમના બિહાફમાં જેટલા બી ઇન્ટરનેશનલ સંધિઓ છે, બરાબર છે. હવે એક્ઝામ્પલ આપું તો ચીન અને ભારતની એવી સંધિ થયેલી 1968ની અંદર કે જ્યારે છે ને એ લોકો સરહદ પર આવે ને કોઈ એવી કન્ડિશન ઊભી થાય, બરાબર છે, તો આપણે હથિયાર વગર લડીશું, બરાબર છે, કોઈ પણ હથિયારનો યુઝ કરવાનો નથી, ઓકે, અને શાંતિથી આપણે જે પણ પટાવટ હશે એ કરીશું. તો આ પ્રકારની જે સંધિઓ છે, બરાબર છે, એ પછી બિઝનેસ રિલેટેડ હોય કે પછી દેશના માટે હોય, બરાબર છે, કે પછી મિલિટરીને રિલેટેડ હોય, એને ટ્રીટીઝ એટલે સંધિ, ઓકે. તો જેટલી બી ઇન્ટરનેશનલ સંધિસ છે, ટ્રીટીઝ છે, બરાબર છે, અને પ્રેસિડેન્ટના બિહાફમાં અહીંયા ડિસ્કસ કરવામાં આવે છે, બરાબર. તો હી અપોઇન્ટ્સ એમ્બેસેડર્સ એન્ડ હાઈ કમિશનર્સ ટુ અધર કન્ટ્રીઝ. તો બીજી બધી કન્ટ્રીઝની માટે એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ અહીંયા જે છે એ અપોઇન્ટ કરવામાં આવે છે અને એમના બિહાફની અંદર આ જે ઇન્ટરનેશનલ ટ્રીટીઝ છે, બરાબર છે, એ અહીંયા નેગોશિએટ કરવામાં આવે છે.
તો અંડર મિલિટરી પાવર્સની અંદર શું આવે છે? સુપ્રીમ કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ, બરાબર છે. ઇન્ડિયન આર્મ્ડ એટલે જે લોકો હથિયારધારી છે એવા, બરાબર છે. કોઈ પણ પોલીસવાળા હોય કે મિલિટરીવાળા હોય, બે પ્રકારના હોય, આર્મ્ડ અને અનઆર્મ્ડ. તો જે આર્મ્ડ છે એટલે હથિયારધારી, અને અનઆર્મ્ડ જે છે એ હથિયાર વગરના હોય, બરાબર છે. એ લોકોનું બી એક અલગ મહત્વ હોય. તો મિલિટરી પાવર્સ હી કેન ડિક્લેર વોર એન્ડ કન્ક્લુડ પીસ, બરાબર છે. તો મિલિટરી પાવર્સની અંદર શું આવશે? એ સુપ્રીમ કમાન્ડર છે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સના. તો એ જો કોઈ એવી કન્ડિશન ઊભી થાય તો વોર કરવું છે એવું પણ ડિક્લેર કરી શકે છે, ક્યાં તો પછી પીસ જે છે એ પણ કન્ક્લુડ કરી શકે છે. એટલે જે ડિપ્લોમેટિક જે સિચ્યુએશન છે, ડિપ્લોમેટિક પાવર છે, એના અંડરમાં જે પણ પછી નેગોશિએશન થાય છે એ પ્રમાણે અહીંયા જે વોર છે કે પીસ છે એ અહીંયા આપણે કન્ક્લુડ કરી શકીએ, બરાબર છે. તો એના પછી છે હી અપોઇન્ટ્સ ચીફ ઓફ આર્મીને અપોઇન્ટ કરી શકે છે, બરાબર. તો કોના ચીફ અહીંયા અપોઇન્ટ કરવામાં આવે છે? આર્મીના, નેવીના અને એરફોર્સના, બરાબર છે. હી કેન ડિસમિસ જજીસ ઇફ 2/3 મેજોરિટી ઓફ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ ઓફ ધ 2 હાઉસીસ ઓફ પાર્લામેન્ટ પાસ ધ રિઝોલ્યુશન ટુ ધ ઇફેક્ટ. તો જેટલા બી જજીસ છે, બરાબર, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના, એ સિલેક્ટ કોણ કરે છે? અપોઇન્ટ કોણ કરે છે? પ્રેસિડેન્ટ. તો એવી રીતે એ લોકોને ડિસમિસ પણ કરી શકે છે, બરાબર છે. અને ત્યારે વોટિંગ જેવું કરવામાં આવે છે. તો 2/3 જેટલી મેજોરિટી હોય, બરાબર છે, પાર્લામેન્ટના જેટલા બી મેમ્બર્સ છે એમાંથી 2/3 એટલે એવું કે હા ભાઈ ડિસમિસ કરવાના છે, તો એ કરી પણ શકે છે, બરાબર. તો આ રીતે કયા પ્રકારના આપણે જોયા? લેજિસ્લેટિવ પાવર જોયો, એક્ઝિક્યુટિવ જોયો, જ્યુડિશિયલ જોયો, બરાબર છે. જે જજને ડિસમિસ કરવો હોય ને એ જ્યુડિશિયલમાં આવે. જ્યુડિશિયલ પાવર જોયો, બરાબર છે. પછી અપોઇન્ટમેન્ટ પાવર જોયો. અપોઇન્ટમેન્ટ પાવરની અંદર કયું છે કે પ્રાઇમ મિનિસ્ટરને અપોઇન્ટ કરી શકે એ, પછી રાજ્યસભાના જે 12 મેમ્બર છે એને અપોઇન્ટ કરી શકે એ, બરાબર. પછી ફાઇનાન્શિયલ પાવર્સ જોયા, ડિપ્લોમેટિક પાવર્સ જોયું, મિલિટરી પાવર્સ જોયું, પાર્ડનિંગ પાવર પણ જોયું, બરાબર છે. અને ઇમરજન્સી પાવર્સ જોયા, બરાબર છે. તો પ્રેસિડેન્ટને આટલા પ્રકારના જે પાવર્સ છે એ આપવામાં આવે છે.